હાલો મિત્રો, કેમ છો બધાને? જય માતાજી, જય માં મંગલ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? તો જ મારો બ્લોગ જોયો. હવે આજે 9 વાગે પાછા આપણે સાઈડે પૂગી ગયા છે ને આપણે ટ્યુબ ટેસ્ટિંગ રૂમમાં આવ્યા છે. તો આ ટ્યુબને વજન કરી આ વજન કટ્ટામાં ને પછી આમાં છે ને તોડવાના આવે. આ કાર્ટન આમ ફેરવી દેવાનું, ફરી જાય પછી ને આ ટ્યુબ આ બધા શેક થઈ ગયેલા છે. આ બધા ટ્યુબ શેક થઈ ગયેલા છે. પછી ઓલા મૂકવાના, પછી ચેક કરવાના કેટલો આવે એ. ને આ રેતીનું કાકડી છાણવાનું છે, 20 mm ને બધું જાર્યું છે અલગ અલગ. તો મસ્ત નહીં તો મારા બ્લોગમાં બની ને અત્યારે અહીંયા છે જો આ બધા બોઇલરનો પાવરનું છે, આ પ્લાન્ટનો પાવર ને લખેલું છે. આ પાવરનો રૂમ છે અહીંયા ને અહીંયા મીટર છે. તો મસ્ત છે ને, તો બન્યા રહેજો. અત્યારે આપણે આવી ગયા છે પ્લાન્ટની પાસે. તો પ્લાન્ટની કેબિન છે, આમાં બધું કોમ્પ્યુટર રિપેર માલ બને ને રિપેર ગોરો છે, એમાં માલ બધો મિસ થાય. અહીંથી જો આ સીડી છે, અહીંથી ચડવાનું કોઈ ખોટ કરવાની ને અહીંયા ટાંકો છે પાણીનો ના પ્લાન્ટની મોટર. લો પ્લાન્ટ છે ને ટ્રેસથી જાય રિપેર. અત્યારે તો પ્લાન્ટવાળાને ફોરી કરવા વધી જાય એટલે નથી. આ પ્લાન્ટમાં અમે અંદર જઈને તમને દેખાડું. જો આ રેતી છે, પટ્ટો જરો અહીંયા બધો માલ રિપેર જાય. આમાં રેતીને કાંકરીને બધું આમાં આવે. જો છે આમાં રેતીને કાંકરીને બધું. આ પ્લાન્ટેલ માલ બધો પહેરેલો હોય ને એ હોય. આ બધું સારીને પછી મોકલવાનું. તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અત્યારે આપણે મારવાના છે જેક. આ બધા જેક છે એ જો આવી રીતે કંઈક મારવાના છે. આ રીતે અહીંયા જઈને દેખાડું તમને. આ જેક છે તો આ જેકને છે ને રિપેર મારવાના છે, કારણ કે ઓલી સીલ ખુલી જાય છે ને. આ સીલ આ માર્બલની ફિટ કરેલ છે તો આખા ઓલામાં છે. આ રિપેરથી ખુલી જાય ને એના માટે જેક આપણે મારવાના છે. આ સારી મારીએ આપણે જેક. તો અત્યારે આપણે જેક લેવા અહીંયા આવે તો લઈને જઈશું. તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી દેજો. મિત્રો અત્યારે રૂમમાં મશીન હાલે છે. આપણે કોઠાના ઓલા વાટાને પડતા હતા ને એ રૂમમાં જો આ વાટા ભેળ છે એમાં મશીન હાલે છે મસ્તનું. આ બધામાં મશીન હાલી છે, આખા રૂમમાં આ મશીન હાલી છે. પછી મસ્તનું થઈ જાય. તો તમે કન્ટિન્યુ બનાવ્યો મશીન હાલે છે એ રૂમમાં બતાડું તમને. તો મિત્રો જો આમાં આ રૂમમાં મશીન કમ્પ્લીટ ઘાઈ ગયું. જો મસ્તનું ઘાઈ ગયું છે ને. હજી આમાં ઘા છે એક વાર હજી ઘસાઈ થશે આખા રૂમમાં. પછી આપણે ઘસાઈ થાય તો તમને દેખાડશું. હાલો મિત્રો, આપણે બપોર પછીના કામે લાગી ગયા છે ને કંઈક આવું કામ કરે છે મજૂરો ફરિયાનું. ને અહીંયા ધીડનું કામ હાલે છે, બધા કરે ધીડનું કામ. મિત્રો અત્યારે આપણે આવવાનું છે દુકાને ચા લેવા માટે. ને અત્યારે આપણે જો માથે ટોપો પહેર્યો છે, કારણ કે સેફ્ટી માટે. આ બધાને સાઈડે પહેરાવે તો અહીંયા બરાબર ટોપો બધા માટે નથી, એટલે આપણે કંઈક ચડી ગયું હતું એટલે પહેરી લીધો. આપણે જવાનું છે દુકાને ચા લેવા. જો પાર્ટ 3માં એટલો માર છે 33 લગન. હજી આ જો કોલમ બંધાણા એમાં હવે ભરાઈ થશે તો વાર લાગી જાય. હજી પ્લાન્ટવાળા નથી આવે. આ બધું સામાન પડ્યું એ ખેડકવાનું છે ને આપણે આ બારીએ ચા લેવા હોય છે જવાનું છે. તો ચા લઈને મળીએ આપણે. તો મેં મિત્રો કીધું નહોતું સ્લેબ બાંધતા હતા કે આ એક ડિઝાઇન જેવું બને તમને બની જાય પછી દેખાડે. આમાં અત્યારે બની ગયું અને કેમિકલ ને બધું લાગી ગયું. જો આવી રીતનું કંઈક લુક આવે છે મસ્ત મજાનું. તો અત્યારે હવે આપણે આવી ગયા છે પ્લાન્ટની નીચે, કારણ કે બોઇલરનું પતરું ઉતારવા આ જીસીબીમાં ચડાવવાનું છે. કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું ને એટલે આ સાગરભાઈ છે. જો આ રીલ માસ્ટર છે, આ રીલ માસ્ટર છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ માસ્ટર છે ભાઈ. આ પતરું રીલ માસ્ટર ઉતારવે ભાઈ. આગળ ચડાવવાનું છે. આનું પતરું છે અહીંથી આ બધા આનું પતરું છે. એ ઓલા ગોરામાં માલ જાય તેનું છે. ને આ સાગરભાઈ ક્રિએટર. તો બની રહેજો મારા બ્લોગમાં.
તો અત્યારે આપણે વેલ્ડિંગ વાળાના બોઇલરનું પતરું લઈને આવ્યા છે વેલ્ડિંગ કરાવવા માટે, કારણ કે નીચે એમાંથી માલ ઢોરાતો એટલે એમાં નાના નાના કાણા પડ્યા છે, એમાં ઠીકરા મારવાના છે. આરી મારીએ નકર અમે પછી 5 વાગીએ એટલે વહી જશું. તો તમે બન્યા રહેજો. મિત્રો આપણે ના શું કહેવાય કે વેલ્ડિંગ નહોતું થયું નથી, અમે હવે સાગરભાઈને નીકળી ગયા. જો બે હાલતા હાલતા આવીએ, કારણ કે વેલ્ડિંગ થવામાં વાર હતી ને આપણે 5 વાગ્યાનો ટાઈમ છે. તો હવે રસ્તે છે, જો હાલતા હાલતા આવે છે સાગરભાઈ બે છે. જો ને તમે આને વરસતા હોય તો કોમેન્ટ કરીને કહેજો આ શું છે એ રસ જેવું. તો અત્યારે આ તો કોઈ જઈને કપડાં બદલાવી લીધા. જો સાગરભાઈને બે યારે આવ્યા હતા ને બીજા મજૂર છે રિક્ષા આવે, તો અહીંયા હવે કપડાં બદલાવે સાગરભાઈને. મેં તો બદલાવી લીધા ને બીજા મજૂર અહીંથી રિક્ષા નહીં દેખાય ને દેખાડ. તો હવે રાખવું આપણે આપણા ઘરે. તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી દેજો. તો મિત્રો અત્યારે આપણે સાઈડે આવી ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો મસ્તના મજા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગમાં. તો તમે જોવાનું ના ભૂલતા.